આ એક પાછો મારો ફેવરેટ સવાલ છે કે પૈસા મળે પણ સેટિસ્ફેક્શન ના મળે એવું કેમ થાય છે. હવે આ વસ્તુથી છે ને હું ગુજર્યો છું. જ્યારે હું એવું કોઈ કામ કરું કે જેમાં મને મજા ના આવતી હોય, કે જે કામમાં મને સેટિસ્ફેક્શન ના મળતું હોય, પ્લસ જ્યારે મારો એન્ડ ગોલ મની હોય, જ્યારે મારો એન્ડ ગોલ પૈસા હોય કે ભાઈ પૈસા આવી જશે ને તો બધું આપણું સોર્ટ આઉટ થઈ જશે, પણ એવું નહીં હોતું. તમે જ્યારે કોઈ પણ કામ પકડો છો એમાં થોડું તો થોડું તમને મજા આવી જોઈએ. હવે અમારો ટર્ફનો બિઝનેસ લઈ લો, આ કોન્ટેન્ટ ક્રિએશન લઈ લો, કે પછી ફ્યુચરમાં કોઈ પણ બિઝનેસ અમે કરીશું કે કોઈ પણ કામ કરીશું, કારણ કે તમે કામ શરૂ કરો ને એના મહિના 2 મહિનામાં તમને ખબર પડી જાય કે તમે બોર થઈ ગયા, કે તમને મજા આવે છે કે શું છે. અને એક ટાઈમ પછી તમારા અકાઉન્ટમાં લાખ રૂપિયા 2 લાખ રૂપિયા પડતા જશે, પણ તમને અંદર કંઈ ફિલિંગ નહીં આવે. કારણ કે તમને ફિલિંગ ક્યારે આવશે? જ્યારે તમે રોજ સવારે ઉઠીને એવું કંઈક કામ કરશો કે જેમાં તમને મજા આવતી હોય, તમારી આસપાસના લોકો, તમારું એન્વાયરમેન્ટ એવું હોય કે ના આની જોડે મને કામ કરવાની મજા આવે, આની જોડે બીજા 4 કામ એક્સ્ટ્રા કરીશ. તો આ એક વસ્તુ હોઈ શકે છે કે જેના લીધે તમને પૈસા તમારા અકાઉન્ટમાં પડતા જાય ટાંગ 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 દર મહિને, ફિક્સ ડે, કે પછી તમે કોઈ એવું કામ કરો છો કે જેમાં ફ્રિકવન્ટલી આવે છે, પણ તમને સેટિસ્ફેક્શન નહીં મળે. એનું એક જ રીઝન છે, મજા નહીં આવતી.